જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે દરેક માણસ પોતાની એક ભૂલને કારણે જ ગરીબ બની ગયો છે। અન્યથા એ વાત 100% સાચી છે કે કોઈ વ્યક્તિ ગરીબ નથી હોતો, માણસની વિચારસરણી જ તેને ગરીબ બનાવી દે છે। કારણ કે જે વ્યક્તિ જેવી વિચારસરણી રાખે છે તેને તેવી જ સફળતા મળે છે। માણસોની વિચારસરણીમાં બસ એટલો જ તફાવત હોય છે કે કેટલાક વ્યક્તિઓ ખુલ્લી આંખે સપના જુએ છે અને તેના પર અમલ કરે છે, તો કેટલાક વ્યક્તિઓ બંધ આંખે સપના જુએ છે અને તેમાં જ મગ્ન રહે છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક કથા દ્વારા જાણીશું કે કયા કારણોસર કળિયુગનો માણસ ગરીબ બની જાય છે। મિત્રો, એક વખતની વાત છે, ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેર એક સાથે પોતપોતાના રાજગાદી પર બિરાજમાન હતા। ત્યારે ત્યાં સંપૂર્ણ જગતના પ્રભુ ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત નારદજી પ્રગટ થાય છે અને માતા લક્ષ્મી અને કુબેર મહારાજને પ્રણામ કરે છે। પછી માતા લક્ષ્મી અને કુબેર મહારાજને કહે છે, હે ધનના દેવતાઓ, હું તમારી પાસે મારા એક પ્રશ્નના નિવારણ માટે આવ્યો છું કે કયા કારણોસર માણસ ગરીબ બની જાય છે। ખરેખર તો પૃથ્વીલોક પર મનથી કોઈ ગરીબ નથી હોતો, પરંતુ કયા કારણોસર માણસ ગરીબ બની જાય છે તે મને જણાવીને કૃપા કરો। ત્યારે દેવી લક્ષ્મી કહે છે, હે દેવર્ષિ નારદજી, ખરેખર તમારો આ પ્રશ્ન સર્વજ્ઞાન સંપન્ન છે, પરંતુ હું તમને આ પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા આપીશ, અને જે પણ માણસ આ કથાને પૂરી અંત સુધી સાંભળશે તે કદી ગરીબ નથી રહેતો। તેના પર હંમેશા મારી અને કુબેર મહારાજની કૃપા હંમેશા બની રહે છે અને પછી તે માણસ કદી પણ ગરીબ નથી થતો। હવે દેવર્ષિ નારદજી કહે છે, હે દેવી, તમે તે કથા કહો, હું તમારા દ્વારા કહેવાયેલી કથાને પૂરી અંત સુધી અવશ્ય સાંભળીશ। ત્યારે માતા લક્ષ્મીજી કહે છે, ઠીક છે દેવર્ષિ નારદજી, હું તમને તે કથા સંભળાવું છું। મિત્રો, હવે દેવી લક્ષ્મી કથા કહેવાનું શરૂ કરે છે અને કહે છે, હે દેવર્ષિ નારદજી, એક સમયની વાત છે, કોઈ આશ્રમમાં એક ગુરુ અને શિષ્ય સાથે રહેતા હતા। તેઓ એક દિવસ ક્યાંક જઈ રહ્યા હતા, તો તેઓ ચાલતા ચાલતા એક મોટા ખેતર પાસે પહોંચી જાય છે। હવે તેઓ ઘણી દૂર ચાલી ચૂક્યા હતા, તેથી તે બંનેને તરસ લાગવા લાગે છે। ત્યારે તેઓ આમ તેમ જુએ છે તો તેમણે ખેતરોની વચ્ચે વચ્ચ એક તૂટેલું ફૂટેલું ઘર દેખાય છે। ત્યારે ગુરુજી પોતાના શિષ્યને કહે છે, હે શિષ્ય, હોઈ શકે કે અહીં આપણને પીવા માટે પાણી મળી જાય। હવે ગુરુ પોતાના શિષ્યને લઈને તે ઘર પાસે પહોંચી જાય છે। ત્યાં પહોંચીને ગુરુજી તે ઘરના દરવાજાને ખખડાવે છે, તો થોડી જ વારમાં તે દરવાજો ખુલે છે અને અંદરથી એક વ્યક્તિ નીકળે છે। તે વ્યક્તિની સાથે તેની પત્ની અને 3 બાળકો પણ હતા, જે ખૂબ જ ફાટેલા જૂના કપડાં પહેરેલા હતા। હવે તે ગરીબ દુઃખી માણસોને જોઈને તે ગુરુજી તે લોકોને વિનમ્ર અવાજે કહે છે, હે પુત્ર, હું અને મારો શિષ્ય દૂરથી યાત્રા કરીને આવી રહ્યા છીએ અને ખૂબ તરસ્યા છીએ। શું અમને પીવા માટે પાણી મળી શકે? ત્યારે તે વ્યક્તિ અંદરથી પાણી લાવે છે, જેને ગુરુજી અને તેમનું શિષ્ય ગ્રહણ કરે છે। હવે તે ગુરુજી અચાનક જ તે વ્યક્તિને કહેવા લાગે છે, હે પુત્ર, તમારું તો ખેતર ખૂબ મોટું છે, પરંતુ તેમાં કોઈ ફસલ કેમ નથી? તેનું શું કારણ છે? તમે બધા લોકોનું ગુજરાન કેવી રીતે ચાલે છે? હવે તે વ્યક્તિ ગુરુજીની આ વાતો સાંભળીને કહે છે, હે મહાત્માજી, અમારી પાસે એક ભેંસ છે અને અમારી ભેંસ ઘણું દૂધ આપે છે। તે જ દૂધ વેચીને મને કેટલાક પૈસા મળી જાય છે અને તે જ પૈસાથી અમારું ગુજરાન થઈ જાય છે। હવે ગુરુજીએ તે માણસને પાસેથી ઘણી વાતો પૂછી અને આ રીતે વાતોમાં સાંજ થઈ ગઈ। ત્યારે તે ગુરુજીએ વિચાર્યું કે આજની રાત અહીં જ રોકાઈ જઈએ।
હવે તે ગુરુજી તે વ્યક્તિ પાસેથી તેના ઘરે રોકાવાની પરવાનગી માંગે છે. ત્યારે તે વ્યક્તિ ગુરુજીને પોતાના ઘરમાં રહેવાની પરવાનગી આપી દે છે. હવે ગુરુજી અને તેમનો શિષ્ય ત્યાં જ રોકાઈ જાય છે. મધ્યરાત્રિનો પહોર હતો. અડધી રાત વીતી ચૂકી હતી. ત્યારે અચાનક ગુરુજીની નીંદ તૂટી જાય છે અને તેઓ ઉઠી જાય છે અને તેઓ જઈને પોતાના શિષ્યના કાનમાં એકદમ ધીમા અવાજે કહે છે, હે શિષ્ય, ચાલો હવે આપણે અહીંથી જવું જોઈએ, પરંતુ આપણે આ માણસની ગરીબી દૂર કરીને જ માનીશું. આ માટે આપણે અહીંથી ખાલી હાથે નથી જવું. આપણે અહીંથી કંઈ ને કંઈ લઈને જ જઈશું. આપણે એક કામ કરીએ છીએ. આપણે તેની ભેંસને પણ સાથે લઈને જઈએ છીએ અને આપણે તેની ભેંસને જંગલમાં છોડી દઈશું. પોતાના ગુરુજીની આવી વાતો સાંભળીને થોડા સમય માટે તો શિષ્યને પોતાના ગુરુની આ વાતો પર વિશ્વાસ જ નહોતો થતો. તે શિષ્ય વિચારતો હતો કે આ એ જ ગુરુજી છે જેમણે મને આટલું જ્ઞાન આપ્યું છે. ચોરી કરવાનું તેમણે પાપ કહ્યું છે, પરંતુ મારા ગુરુજી આજે પહેલીવાર કોઈની સાથે ખોટું કરવા માટે મને કહી રહ્યા છે. હવે હું મારા ગુરુજીની વાત ટાળી શકતો નથી. આખરે તે ગુરુ છે મારા. હવે તે શિષ્ય અને ગુરુ બંને જંગલ તરફ તે ભેંસને લઈને નીકળી પડે છે અને તે ભેંસને જંગલમાં લઈ જઈને એવી જગ્યાએ છોડી દે છે જ્યાંથી તે ભેંસનો માલિક તેને પાછી ન લઈ જઈ શકે અને ન તો તે ભેંસ ત્યાં જઈ શકે. હવે આ પછી તે ગુરુ અને શિષ્ય ત્યાંથી ચાલ્યા જાય છે. પરંતુ શિષ્યના મનમાં આ વાત હંમેશા ખટકતી રહે છે કે મારા ગુરુજીએ તે ભેંસને, તે ગરીબ માણસને ત્યાંથી લઈ જઈને જંગલમાં કેમ છોડી દીધી. આવું કરતાં આજે લગભગ 10 વર્ષ વીતી ગયા હતા. હવે તે શિષ્યના ગુરુનું પણ મૃત્યુ થઈ ગયું હતું. હવે તે શિષ્ય પોતાના ગુરુના આચરણોને ધારણ કરી લે છે અને પોતાના ગુરુના આચરણોને ધારણ કર્યા પછી તે શિષ્ય એક બહુ મોટો ગુરુ બની જાય છે. પરંતુ હજુ પણ તેના મનમાં એ જ વાત ચાલી રહી હતી કે મારા ગુરુજીએ તે ભેંસ કેમ જંગલમાં છોડી દીધી હતી. એક દિવસ તેના મનમાં વિચાર આવે છે કે કેમ ન તે વ્યક્તિને મળવા જવું જેની ભેંસ આપણે જંગલમાં છોડી હતી. કંઈ હોય કે ન હોય, આપણે તેની કંઈક આર્થિક મદદ પણ કરી દઈશું જેથી તેનું આગળનું જીવન સુખી થઈ શકે. આ જ વિચાર લઈને તે મહર્ષિ શિષ્ય તે વ્યક્તિ પાસે જવા લાગ્યો અને થોડા જ સમયમાં તે વ્યક્તિ પાસે પહોંચી ગયો. પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે હવે તે ખેતરમાં ઘણા વૃક્ષો હતા જેમાં ઘણા ફળો લાગેલા હતા અને ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ ઘર હતું. આ બધું જોઈને તે મહર્ષિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હોઈ શકે કે ભેંસના ચાલ્યા જવાને કારણે તે વ્યક્તિ બધું વેચીને અહીંથી ચાલ્યો ગયો હોય. આ જ કારણે અહીં આટલું મોટું ઘર બનેલું છે. અને આ જ વાત વિચારતા તે પાછો ફરવા લાગે છે. ત્યારે તે મહર્ષિ શિષ્યની નજર તે વ્યક્તિ પર પડે છે. તો તે શિષ્ય તે વ્યક્તિ પાસે જઈને કહેવા લાગે છે, કદાચ તમે મને નહીં ઓળખતા હો, પરંતુ આજથી ઘણા વર્ષો પહેલાં હું તમને મળ્યો હતો. ત્યારે તે વ્યક્તિ કહે છે, હું તમને કેવી રીતે ભૂલી શકું? તમે તો તે દિવસે વિના જણાવ્યે જ અમારે ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તે દિવસે અમારી ભેંસ પણ ક્યાંક ચાલી ગઈ હતી જે આજ સુધી પાછી નથી આવી. થોડા દિવસો સુધી હું ખૂબ પરેશાન રહેતો હતો. મને કંઈ સમજ નહોતી આવતી કે હવે શું કરવું, પરંતુ જીવન જીવવા માટે કંઈક ને કંઈક કામ તો કરવું જરૂરી જ હતું. આ કારણે મેં લાકડા કાપીને વેચવાનું કામ શરૂ કર્યું. જે પણ પૈસા મને મળ્યા તે પૈસા મેં મારા ખેતરોમાં ખર્ચ કરીને પાક ઉગાડવાનો પ્રયાસ કર્યો અને મારી મહેનત રંગ લાવી. મારો પાક ખૂબ સારો થયો અને બીજા ખેતરમાં મેં ફળોનો બગીચો તૈયાર કરાવ્યો જેમાં ખૂબ સારા ફળો લાગ્યા અને આજે હું શહેરમાં ફળ વેચનાર સૌથી મોટો વેપારી છું. પરંતુ આ બધું કદી ન થઈ શક્યું હોત જો તે ભેંસ અહીંથી ન ગઈ હોત, કારણ કે હું તે ભેંસના કારણે કોઈ બીજું કામ નહોતો કરવા માંગતો.
તેના જવાબ પછી મેં કામ કરવાનો બીજો રસ્તો પસંદ કર્યો, જેથી હું પૈસા કમાઈ શકું. પરંતુ આજે હું મારી જિંદગીથી ખૂબ ખુશ છું અને શહેરનો સૌથી મોટો વેપારી છું. આ વાત સાંભળીને તે મહર્ષિ શિષ્ય તે વ્યક્તિને કહે છે, આ કામ તો તમે પહેલાં પણ કરી શકતા હતા. ત્યારે તે વ્યક્તિ બોલ્યો, હું કરી તો શકતો હતો, પરંતુ તે સમયે મારી જિંદગી મહેનત કર્યા વગર પણ ચાલી રહી હતી. આ જ કારણે મને કદી આ વાતનો અહેસાસ જ ન થયો કે હું પણ કોઈ બીજું કામ કરી શકું છું. આ જ કારણે મેં કદી પ્રયાસ જ ન કર્યો. પરંતુ ભેંસ જવા પછી મને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે હું કોઈ બીજું કામ પણ કરી શકું છું. અને મેં તે જ સમયે એક દ્રઢ નિશ્ચય કર્યો કે હવે હું મારા જીવનમાં જે કંઈ પણ કરીશ મારા પોતાના બળે કરીશ. અને આ જ સંકલ્પને કારણે આજે હું આ મુકામ પર પહોંચ્યો છું. હવે તે શિષ્યને બધું જ્ઞાન થઈ જાય છે કે આખરે મારા ગુરુજીએ કેમ ભેંસને લઈને જંગલમાં છોડી દીધી હતી, કારણ કે તેઓ આ માણસને એક દ્રઢ નિશ્ચય કરનાર માણસ બનાવવા માંગતા હતા, જેથી તે મહેનત કરે અને કોઈના આધારે ન રહે. મિત્રો, હવે માતા લક્ષ્મી દેવર્ષિ નારદજીને કહે છે, એ દેવર્ષિ નારદજી, જો માણસના ઘરમાં બેઠા બેઠા 2 સમયનું ભોજન મળે અને તેને કોઈ કામ પણ ન કરવું પડે તો તે માણસ આળસુ બની જાય છે અને તે માણસના ઘર પર ગરીબી, લાચારી, દુઃખ, દર્દ બધું સમાઈ જાય છે. તેના ઘરની ખુશહાલીનું નામ અને નિશાન મટી જાય છે. તેથી દરેક માણસે પોતાના પર ભરોસો રાખવો જોઈએ, બીજાના આધારે ન બેસવું જોઈએ. જે માણસો પોતાનું કામ સમયસર કરે છે અને સારા આચરણથી ચાલે છે, બીજાનું અહિત નથી ઈચ્છતા, બીજાની ઘૃણા નથી કરતા, તેમનું કલ્યાણ થાય છે, તે જ માણસો હંમેશા સુખી રહે છે. તેમના ઘરમાં હું સ્વયં વાસ કરું છું, જેથી તેમના બધા દુઃખો, તકલીફો, દર્દ બધું દૂર થઈ જાય. માતા લક્ષ્મીની વાત સાંભળીને દેવર્ષિ નારદજી કહે છે, હે માતા, આજે તમે મને જે જ્ઞાન આપ્યું છે તે સર્વ જ્ઞાન સંપન્ન છે. તમે મને આ કથા દ્વારા જે જ્ઞાનનું અવલોકન કરાવ્યું છે તે અત્યંત જ્ઞાનવર્ધક છે. હું તમારા દ્વારા સંભળાયેલી કથાનો સંચાર સમગ્ર વિશ્વ જગતમાં કરીશ. મિત્રો, આ કહાની સાંભળીને આપણે એ વિચારવું જોઈએ કે ક્યાંક આપણા જીવનમાં પણ કોઈ અવરોધ તો નથી ને? અને જો કોઈ અવરોધ છે તો તેનાથી આગળ વધવાનો પ્રયાસ કરો. જે તમારી પાસે છે તેને ગુમાવવાનો ભય ન રાખો, કારણ કે તમારી પાસે ગુમાવવા માટે બહુ ઓછું છે, પરંતુ સફળતા પછી આખી દુનિયા પ્રાપ્ત કરવાની કળા પણ તમારી પાસે ઘણી છે. મિત્રો, આશા રાખીએ છીએ કે અમારા દ્વારા સંભળાવેલી કહાની તમને ગમી હશે અને તમને આ કહાની દ્વારા ઘણું બધું શીખવા મળ્યું હશે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી તેઓ બધા પોતાની આળસને દૂર ભગાડે અને પોતાની કોઈ પણ કિંમતી વસ્તુને ગુમાવવાથી ન ડરે. ત્યારે જ આગળ જઈને તેમનું કલ્યાણ થશે. તમારા બધા સાથીઓમાં પ્રેરણાની ભાવના ભરવા માટે આ વિડીયોને તેમની સુધી જરૂરથી શેર કરજો. બાકી મિત્રો, તમે બધા જો અમારી ચેનલ પર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો દિલથી આભાર.